नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो योगे सर्वसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमनोमङ्गलीं पत्ते ओच्छामि समय बाहुल केवली तीन भुवन में सार वीतराग विज्ञानता से स्वरूप से काल नमः प्रयोग संहारिके। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો ગ્રંથ છે, જેમાં પૂજ્ય સુગાનજી સાહેબના હૃદયોદ્ગાર છે એનું એક સંકલન છે. 5 બોલ જે તૈયાર કરવાના કહ્યા છે એનો પાઠ કરીશું. સૌથી પહેલા જે 5 બોલ કહ્યા છે ને આપણે 3 નંબરનો બોલ છે. સૌથી પહેલા 3 નંબર શું કહે છે જો, નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉઘડે છે, જે બંને સામાન્ય અને વિશેષ પડખાને સહેજ જાણી લે છે અને તેને પ્રમાણ જ્ઞાન કહે છે. પહેલો બોલ છે, ફરી વાંચી લઈએ છીએ. જો તમારી સામે સ્ક્રીન પર આવી ગયો છે. નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે, જે બંને સામાન્ય વિશેષ પડખાને સહેજ જાણી લે છે, તેને પ્રમાણ જ્ઞાન કહે છે. 7 નંબર, સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું, કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે અને હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. 11 નંબર, જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવું ઠીક છે, બાકી તેનાથી વધારે પ્રયોજન નથી. હા, એક ઉપર રહી ગયો 11 નંબર. 11 બોલામાં ભૂલ પડી. દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે, મારા અસ્તિત્વમાં તે નથી. રાગની તો વાત જ શું. 14 નંબરનો કર્યો આપણે પાઠ. હવે 54 નંબર છે, 54. હા, 14 નંબર લઈ લઈએ. ચલો ફરી. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવું ઠીક છે, બાકી તેનાથી વધારે પ્રયોજન નથી. 54, હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. આ પ્રમાણે છે 5 બોલ. હવે આપણો દૈનિક સ્વાધ્યાયની અંદર જે બોલ નંબર છે 291 નંબરનો બોલ છે. પેજ નંબર છે 78. 291 બોલ નંબર છે. બહુ સુંદર બોલ છે, એક ચડિયાતા બોલ છે. શું કહેવું જો, વિતરાગની સાથે રાગ કરવાનો પ્રયત્ન મૂર્ખાઈ છે, તેઓ તને જવાબ પણ દેશે નહીં. શું સમજાવ્યું બોલો આ બોલની અંદર? કેટલી સરસ વાત કરી છે. હા, વિતરાગની સાથે રાગ કરવાનો પ્રયત્ન. હવે શું શબ્દ લખ્યો છે? મૂર્ખાઈ છે, મૂરખ. ભગવાન છે ને જીન મંદિરમાં બિરાજે છે, વિતરાગી ભગવાન. હવે કહે છે ભગવાન જે છે એ એમની પરમ શાંત મુદ્રા વિતરાગી મુદ્રા છે ને, અને તું ભગવાનની પાસે જઈ અને સાંભળજો, ભક્તિ પૂજા કરવાના પરિણામ થાય છે, ભગવાનના જે ગુણાનુવાદ કરવાના પરિણામ થાય છે. તે તો રાગ છે. અહીંયા કહે છે કે એ રાગ છે તો મૂર્ખાઈ છે. વિચાર તો કરો. આ મુખ્યત્વે અજ્ઞાની તરફથી વાત છે. આ જ્ઞાનીને રાગ આવે છે, જાણી લો પ્રયોજનવાન છે, એ છોડો હમણાં. અજ્ઞાની જે છે એ વિતરાગની સાથે રાગ કરવાનો પ્રયત્ન એ મૂર્ખતા છે. લો, જે આપણે ભક્તિમાં બોલીએ છે ને, સમજવી વાત થોડી. વિતરાગની સાથે રાગ કરવાનો પ્રયત્ન મૂર્ખાંગી છે. ખરી વસ્તુ એ છે
સમજવી આપણે જરા. આપણે દ્રષ્ટાંત આપીએ છીએ તમને જો કદાચ ખ્યાલ હોય તો. આપણે સવારે સ્નાન કરીને દર્પણની સામે ઊભા રહીએ છીએ. દર્પણની સામે ઊભા રહીએ છીએ ને, શા માટે? કે આપણો ચહેરો જોવા માટે. દર્પણ જે છે એ આ ચહેરામાં, એમાં જોવામાં, એના જ્ઞાનમાં નિમિત્ત કારણ છે. અને આપણે જો ચહેરાને જોયો ને તો ત્યાં આરોપ આવશે કે મેં દર્પણમાં જોયું એટલે ખ્યાલ આવ્યો. એમ મંદિરમાં જે ભગવાન બિરાજે છે, વિતરાગી ભગવાન બિરાજે છે ને, એ દર્પણ છે. જેમ ઘરે તૈયાર થઈને પછી મંદિરે ગયા અને ત્યાં પણ એક દર્પણ છે જેની અંદર ભગવાન વિતરાગી મુદ્રા છે ને. હવે એ કહે છે કે મારો અંદરમાં જે ચૈતન્ય ચહેરો છે, આ નહીં. આ ચહેરાનું કામ તો ઘરમાં દર્પણનું પેલું રૂપી ચહેરો ને રૂપી દર્પણ, એ કામ પૂરું થઈ ગયું. હવે અંદરમાં અરૂપી ચૈતન્ય ચહેરો, વિતરાગી ચહેરો, વિતરાગી ફેસ અંદરમાં જે છે ને, એ કહે છે કે એને જોવા માટે આ જીન મંદિરમાં ગયા અને જીન મંદિરમાં ભગવાનની જય પરમ શાંત મુદ્રા સમેત એમની વિતરાગી ભાવવાહી મુદ્રાને જોઈ અને જે અંદરમાં પોતાના વિતરાગ સર્વજ્ઞ સ્વભાવનો સ્વીકાર કરે છે, વિતરાગ સ્વભાવનો જેને અંદરમાં શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર કર્યો ને, તો પછી કહેવાય કે અહીંયા લખીએ ને, તને જવાબ દેશે ને, તો કહે છે કે વાસ્તવમાં ભગવાનના દર્શન કર્યા. તો ભગવાનના દર્શન કર્યા. ખાલી ભગવાનની ભક્તિ પૂજા કરે છે, ચમર લઈને નૃત્ય કરે છે, મંજીરા વગાડે છે, જોર જોરથી જય હો બોલે છે, અંદરમાં રાગ છે એવી જાતિનો. સમજાય છે ને? શું કે પેલા ધોતી દુપટ્ટો અથવા ઇન્દ્રના વસ્ત્ર વગેરે પહેરીને, ઘુંઘરું બાંધીને પણ ભક્તિ પૂજા કરે, રાગ છે ને, રાગ તારી પર્યાયમાં. તો કે છે વાસ્તવમાં સામે જે ભગવાન છે એની તે પૂજા નથી કરી. તે પૂજા નથી કરી. ભગવાન તને જવાબ નથી દેતા, એટલે તને જવાબ નહીં મળે, તેઓ તને જવાબ નહીં દે. એ સાચા અર્થમાં એ છે નહીં. એ સ્વરૂપ નથી. 80 ગાથા યાદ કરી લો. જે અનંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે, એ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને અંદરમાં ચાલ્યા જાય ને, એનો મોહ ક્ષય થાય. મોહ ક્ષયનો ઉપાય જો જાણતી અરહત્તમ છે કે નહીં, જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાય, પણ એ જીવ જાણે આત્મને તસો મોહ પામે લય ખરે. અંદરમાં પોતાની પર્યાયમાં વિતરાગતા પ્રગટ થઈ, સમ્યક્ત્વ પ્રગટ થયું, સર્વગુણા સમ્યક્ત્વ વાળી દશા પ્રગટ થઈને તો કહે છે અહીંયા ગાડી વિતરાગી ભગવાનના ત્યાં દર્શન કર્યા. બાકી અંદરમાં પોતાના ચૈતન્ય સ્વરૂપના દર્શન ન કર્યા ને, તો ખાલી તું તો રાગમાં રોકાયો. રાગમાં રોકાયો ને, વિતરાગતા તો તારી પર્યાયમાં આંશિક તો આંશિકે પ્રગટ થઈ નહીં, તું તો રાગમાં રોકાયો. અને ભગવાન તો વિતરાગતા છે, ભગવાન તો વિતરાગ છે, તો તે કેવી ભક્તિ કરી તે? ગુરુદેવસિંહના જ્ઞાન ગોષ્ઠીમાં છેલ્લે બોલશે, બહુ સરસ બોલશે. બીજા કડક શબ્દોમાં કહીએ ને તો તું ત્યાં સમજો, ભગવાનની સાથે ભક્તિમાં જોડાયો ને તું રાગ કરે છે, એટલે વિતરાગની સાથે રાગ, તો એ છે વિતરાગ અને તે કર્યો એની સાથે રાગ, ક્રોસ થઈ ગયું ને. છે વિતરાગ અને એમની સાથે તે કર્યો રાગ. તો ખરી વાત એ છે, ગુરુદેવસિંહ લખ્યું ત્યાં આગળ કે એમાં સમજો પોતાના વિતરાગ સ્વભાવનો અનાદર થયો. સામે ભગવાન વિતરાગી ભગવાન છે અને વિતરાગી ભગવાનની સાથે તે રાગ કર્યો, છે વિતરાગ અને તે કર્યો રાગ. તો ત્યાં લખ્યું છે એ ખરેખર જોવામાં આવે તો એ દેવની વિરાધના છે, શાસ્ત્રની વિરાધના છે, ગુરુની વિરાધના છે અને અંદરમાં પોતાના વિતરાગ સ્વભાવની વિરાધના છે. જ્ઞાન ગોષ્ઠીમાં બોલશે વિરાધના છે. અને ગુરુદેવ લખ્યું છે કે આનો જેને રસ આવે છે ને, ત્યાં વાસ્તવમાં અંદરમાં આ મિથ્યાત્વનું સૌથી મોટું પાપ, ભયંકર પાપ છે,
પોતાના વિતરાગ સ્વભાવની વિરાધનાનું સૌથી મોટું પાપ છે ને જગતના જીવોને આ વાતનો ખ્યાલ જ નથી આવતો, એવું કહ્યું છે ગુરુદેવજી. ખ્યાલ નથી આવતો જગતના જીવોને કે આ મોટું પાપ છે. આપણે ભક્તિમાં બોલીએ છીએ ને, રંગમાં 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 રે પ્રભુ તારા હી રંગમાં રંગી ગયો રે. શું અર્થ થાય એનો? પ્રભુ તારા હી રંગમાં રંગી ગયો રે. પ્રભુના રંગમાં રંગાવું એટલે શું? પ્રભુનો રંગ કયો છે? મહાવીર ભગવાનનો રંગ લાગ્યો, મહાવીર તારો રંગ લાગ્યો આવે છે ને ભક્તિમાં. રંગ લાગ્યો મહાવીર તારો રંગ લાગ્યો, તારી પૂજા કરવાનો અમને ભાવ જાગ્યો, એવા પ્રકારના આવે છે પદ. તો રંગ લાગ્યો મહાવીર તારો રંગ લાગ્યો, તો મહાવીર ભગવાનનો રંગ કયો છે? પ્રભુ તારા હી રંગમાં રંગી ગયો રે. તો ભગવાનનો રંગ કયો છે? તો ભગવાનનો રંગ શરીરનો રંગ નહીં, અંદરમાં વિતરાગતાના રંગથી ભગવાન રંગાયેલા છે. વિતરાગતા અને સર્વજ્ઞતાના રંગથી ભગવાન રંગાયેલા છે. અને ભગવાનના રંગમાં રંગાવું, મહાવીર ભગવાનના રંગમાં રંગાવું, એનો અર્થ છે એમને જે પોતાની પર્યાયમાં દશા પ્રગટ કરી છે એવો જ વર્તમાનમાં મારો વિતરાગ સર્વજ્ઞ અંદરમાં સ્વભાવ છે, એનો પોતાની શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર કરવો અને પોતાની પર્યાયમાં એવી દશા પ્રગટ કરવી, ભલે આંશિક તો આંશિક, એ દશા પ્રગટ કરવી, એનું નામ મહાવીર ભગવાનના રંગમાં રંગાવું. એનું નામ રંગ લાગ્યો મહાવીર ભગવાન તમારો રંગ લાગ્યો, આવું છે. બાકી તો વિરાધના છે, ખરેખર કડક શબ્દો છે, પણ આ પરમ સત્ય વાત છે, આ પરમ સત્ય વાત છે. જો કેમ કે વિરાધના છે ને મિથ્યાત્વનું મોટું પાપ છે, તો એકદમ એમ લાગે કે આ તમે શું કહો છો? કેમ કે તું આયોજનમાં પ્રયોજન ભૂલી ગયો ને, અંદરમાં પ્રયોજન ભૂલી ગયો. શું કહેજો? વિતરાગની સાથે રાગ કરવાનો પ્રયત્ન મૂર્ખાઈ છે, સ્પષ્ટ લખ્યું છે. આ હજુ આગળ બોલ આવશે પણ ખરા, આના કરતા પણ હજુ સ્ટ્રોંગ એકદમ કડક બોલ આવવા વાળા છે બધા. તેઓ તને જવાબ પણ દેશે નહીં. શું અર્થ થાય એનો? તેઓ તને જવાબ પણ દેશે નહીં, એનો અર્થ જવાબ દેશે નહીં, એનો અર્થ તારી પર્યાયમાં જ્યાં સુધી તું રાગમાં રોકાયો છે અને રાગથી ભિન્ન અંદરમાં વિતરાગ સ્વભાવના દર્શન નથી કરતો, ત્યાં સુધી જવાબ દેશે નહીં. એટલો મતલબ કે તારી પર્યાયમાં મિથ્યા દર્શનનો અભાવ થઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ નહીં થાય, નહીં થાય. જ્યાં સુધી ત્યાં રોકાયો છે ત્યાં સુધી. भव्य निहारे अहो आपको, आप निहारे अपनी ओर, धन्य आपकी वीतरागता, प्रभु प्रभुता का और न छोड़. भव्य निहारे अहो आपको, અને આપ નિહારે અપની ઓર. તમે તો સ્વરૂપમાં ડૂબેલા છો. તો ખરી ભક્તિ કોને કહેવાય? અભેદ ભક્તિ, નિશ્ચય ભક્તિ. આ જ્ઞાન ગોષ્ઠીમાં તમે બીજા નંબરના પ્રકરણમાં પણ જોશો તો મળશે, દેવશાસ્ત્ર ગુરુનું પ્રકરણ. અભેદ ભક્તિ, નિશ્ચય ભક્તિ, કે અંદરમાં ચાલ્યા ગયા બસ. એ ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને સમજી, એમની શાંત મુદ્રાને જોઈ, નિરખત જીન ચંદ્ર વદન સ્વપદ સુરુચિ આઈ, તો બરાબર છે. પેલો બોલ થયો જો 291. વિતરાગની સાથે રાગ કરવાનો પ્રયત્ન મૂર્ખાઈ છે. તેઓ તને જવાબ પણ દેશે નહીં. જવાબ દેશે નહીં મને તારી પર્યાયમાં કાર્ય સંપન્ન થશે નહીં. 292. પોતાના સહેજ સુખની, શું કહેવું છે? પોતાના સહેજ સુખની પીપાસા હોવી જોઈએ. જેટલી તીવ્ર પીપાસા તેટલું કામ જલ્દી થાય છે. કેવી સરસ વાતો છે કે
પોતાના સહેજ સુખની પીપાસા હોવી જોઈએ. મૂળ વસ્તુ તો એ છે, પોતાના સહેજ સુખની પીપાસા, તલપ લાગવી જોઈએ. જેમ આપણે સમજીએ ને કે ભાઈ ગરમીની મોસમ હોય, ઉનાળાની સીઝન હોય અને રોડ ઉપર હોય છે પેલી પાણીની પરબ પણ હોય છે, પાણીની પરબ હોય છે. તે પાણીની પરબ પાસે જશે કોણ? કે જેને અંદરમાં પીપાસા, અંદરમાં જેને તરસ લાગી છે, તરસ छिपावा ત્યાં જશે. ઘરની અંદર પાણી છે, ઠંડુ માટલામાં પ્રાસુક પાણી છે શુદ્ધ, તરસ નહીં લાગે ત્યાં સુધી ક્યાં જશે? તરસ લાગશે તો ત્યાં જશે छिपावा માટે. અને વિશ્વાસ પણ છે ને, સમજજો જરાક થોડી વાર. એટલો વિશ્વાસ છે કે આ પાણી પીશ ને તો મારી જરાક તૃષા શાંત થઈ જશે. વિશ્વાસ, એટલે ગ્લાસ પાણી પીવે છે, વિશ્વાસ છે ને. જાય છે કેમ? કેમ કે એને તરસ લાગી છે. બસ એવી જ રીતે અહીંયા કેવું છે, સહેજ સુખની પીપાસા હોવી જોઈએ. પ્રવચન સારનો છે ને શરૂઆતનો શ્લોક આપણે ઘણી વાર કહીએ છીએ. અમૃતચંદ્ર આચાર્ય સ્પષ્ટ લખ્યું છે, ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે અમે આ પ્રવચન સારની ટીકા કોના માટે કરીએ છીએ? એને લખ્યું કે પરમાનંદ સુધારસ પીપાસિતાનામ ભવ્યાનામ હિતાય. આ બધી જીનવાણી છે ને એ બધી પરબો છે. આ વ્યવહાર પરબ અને આ અંદરમાં નિશ્ચય ચૈતન્ય પરબ, એ નિશ્ચય પરબ છે. તો ત્યાં લખ્યું છે પરમાનંદ રૂપી સુધારસ પીપાસા. પીપાસા શબ્દ છે ને, અંદરમાં સહેજ સુખ, પરમાનંદ રૂપી સુધારસ, ચૈતન્ય અમૃત રસના જેને અંદરમાં પીપાસા જાગી છે, અંદરમાં ભૂખ જાગી છે કે મારે આ ચૈતન્યનો રસાસ્વાદ લેવો છે, મારે આ આનંદનું પાન કરવું છે, મારે આ અમૃતનું સેવન કરવું છે. આવી અંદરમાં જેને પીપાસા જાગી છે ને, તો ત્યાં લખ્યું પરમાનંદ રૂપી સુધારસ પીપાસિતા નામ ભવ્યા નામ હિતાય. એવા ભવ્ય જીવોના હિતના માટે. કયા? કે જેમને અંદરમાં પોતાની પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ લેવો છે, એના માટે અમે આ શાસ્ત્રની રચના કરીએ છીએ. બાકી જેને બહારમાં ઊંચા પદ જોઈએ છે, લૌકિકમાં દેવના પદ જોઈએ છે, રાજ પદ જોઈએ છે, બહારમાં વાહ વાહ એને કરાવી છે, બહારમાં માન પ્રતિષ્ઠાનો ભિખારી છે, એના માટે મેં નથી કરતા વાત. જો ખ્યાતિ લાભ પૂજાદી ચા, અમને બહારમાં માન સન્માન ઘણું મળે, ભૂખ્યા હોય છે ને, જેમ પેલા પૈસાના ભિખારી હોય છે, ગરીબ લોકો છે ને, ગરીબ લોકો નથી કેતા સામાન્ય પ્રસારણ, ગરીબ લોકો એને આપણે કહે છે ભિખારી. તો તું એ ભિખારી છે ને, તારી પાસે પૈસાના ધનના ઢગલા થઈ ગયા, પણ તું એ માનનો ભિખારી થઈ ગયો. બધા મને માન આપે, સન્માન આપે, મારી વાહ વાહ થવી જોઈએ, બધા મને ઓળખવા જોઈએ, તો તું પણ એક પ્રકારનો ભિખારી તો છે. સમજાય છે કે નહીં? આખી ગાડી તો બદલાઈ ગઈ ને. અહીંયા કહે છે કે એવા જીવોનો અહીંયા પ્રવેશ નથી ભાઈયા. આ તો કેવી વાત છે કે સૌધર્મ ઇન્દ્ર પોતાનો વૈભવ છોડીને ભગવાનની વાણી સાંભળવા માટે ગલુડિયાની જેમ નરમ થઈને ભગવાનની વાણી સાંભળે છે, એની વાત છે આ. ભરત ચક્રવર્તીને 3 સમાચાર મળ્યા: પુત્ર રત્નની પ્રાપ્તિ, ચક્ર રત્નની પ્રાપ્તિ અને પિતાજીના કેવલ જ્ઞાનની ધર્મચક્ર, કેવલ જ્ઞાનની પ્રાપ્તિના સમાચાર મળ્યા ને. તો સૌથી પહેલા ત્યાં દર્શન કરવા માટે ગયા અને પછી એમને બહાર જવું પડ્યું ને લડવા માટે, 6 ખંડને જીતવા માટે. એનો અંદરમાં એમને ખેદ વર્તો હતો, ખેદ વર્તો હતો. અહીંયા ભગવાનની વાણી ખડશે ને મારે આ પ્રમાણે જવું પડશે. સમજાય છે કે નહીં વાત? આ વાત જ અલગ છે, કોઈ લોકેશનાથી દૂર રહેવાની વાત છે. શ્રીમદ જે લખ્યું ને, વધુ પડતા પરિચય ના તો અંદરમાં પોતાના આત્માનો પરિચય કરવા જેવું છે. અનાદિકાળથી આનો પરિચય નથી કર્યો. કાલે બોલ પણ જોયો આપણે 290 નો. એક ક્ષણ માત્ર પણ જ્યારે આ જીવનો અંદરમાં અપરિણામી તત્વની અનુભૂતિ થઈને તો જીવનની ધન્ય પડશે. એ જીવનની ધન્ય પડશે તો સર્વજ્ઞ પુત્ર થઈ ગયો. બહુ મોટું કામ થઈ ગયું. અપરિણામીની અનુભૂતિ થઈ ગઈ, મોટું કામ થઈ ગયું, સૌથી મોટું કામ થઈ ગયું. જગતમાં તો તું મોટા કામ કોની વ્યાખ્યા કરે છે? એક મકાનનું ક્યાંનું લેવાનો વિચાર કરતા હતા, સારી જગ્યા,
મળી ગયું, મોટું કામ થઈ ગયું. આ છોકરાના લગ્નની ક્યારનું ટેન્શન હતું, કોઈને વેવિશાળનું ટેન્શન પતી જાય તો કે મોટું કામ, લગ્ન પતી ગયું તો કે મોટું કામ થઈ ગયું. કેવા 12th એડમિશન મળી જાય, મોટું કામ. પેલું મેડિકલમાં એડમિશન પછી કઈ ફેકલ્ટીમાં, આમાં મળી જાય તો સારું, અને ગવર્મેન્ટમાં મળી જાય તો સારું, આમાં મોટું કામ થયું, મોટું કામ થઈ ગયું. બહારમાં એને મોટા કામની વ્યાખ્યા કરી છે, વ્યાખ્યા જ ખોટી છે, એની દિશા જ ખોટી છે. અહીંયા તો કહે છે અંદરમાં પોતાના ચૈતન્ય તત્વની જે સમય અનુભૂતિ થઈ ને એ ધન્ય ક્ષણ છે, એ ધન્ય ક્ષણ છે. સિંહની પર્યામાં ભગવાન મહાવીર સ્વામીની આત્માની અનુભૂતિ થઈને અપરિણામી તત્વનું એ ધન્ય પડશે છે. હજુ તો જીવને સાચી વાત કાને ક્યાં પડે છે, અને કાને પડે તો અંદરમાંથી જેવો હકાર આવવો જોઈએ ને એવો હકાર નથી આવતો, એવી અંદરમાં વીરતા સ્ફુરાયમાન થતી નથી. વાત તો પાછો ત્યાંનો ત્યાં બહારમાં જ રાગમાં રોકાઈ જાય છે. આ તો ખાલી કર્ણ ઇન્દ્રિયનો વિષય બનાવી દીધો આપણે. અંદરમાંથી જે પૌરુષ ઉછળવું જોઈએ અને રિયલ સાચા અર્થમાં ટ્રેક બદલાવવું જોઈએ, બહારમાં એક પ્રકારે ઉદાસીન વૃત્તિ થવી જોઈએ ને, એવા તો પરિણામ બનતા નથી. તો ગંગા તટે ગંગાદાસ, જમના તટે જમનાદાસ, પાછું રંગરાગનું આવે રંગરાગમાં. એ વખતે અંદરમાં જે બુદ્ધિપૂર્વક અંદરમાં ઉદાસીનતાનો ભાવ કેળવવો જોઈએ એવા તો પરિણામ બનતા નથી. જો અહીંયા કહે છે, એટલે લખે છે પોતાના સહેજ સુખની પીપાસા હોવી જોઈએ. તું રૂચતા જગતની રુચિ આડશે સૌ તો કામ બને છે. જેટલી તીવ્ર પીપાસા તેટલું કામ જલ્દી થાય છે. બસ આ કોઈ કરી દે એવું ક્યાં આવે, સ્પષ્ટ નક્કી થઈ ગયું ને, કોઈ કરી દે એવો પ્રશ્ન. પોતાની અંદરમાં કેટલી પીપાસા છે અંદરમાં પોતાનું કામ કરવાની. એ ગુજરાતીમાં એક કહેવત આવે છે ને, જરૂરિયાત જે છે એ કહેવાય ને શોધની માતા છે, એવો એક બોલ આવે છે, જરૂરિયાત છે. કોઈ પણ વસ્તુની તમે જરૂરિયાત છે ને તો એના માટે તમે વસ્તુને શોધી કાઢશો. તો મારી અંદરમાં સાચા સુખની પ્રાપ્તિ કરવી છે ને તો અંદરમાં ચેતનદેવ બિરાજે છે. હવે જરૂરિયાત તો ભાસવી જોઈએ ને, જરૂરિયાત નથી ભાસતી તો ક્યાંથી કામ બનશે. ગુરુદેવસિંહ હમણાં જ આપણે પુરુષાર્થ દીવમાં એમાં પણ વાત આવી હતી ને. પેલા અંદરમાં મારે આ મારા આત્માનો અનુભવ કરવો છે, રત્નત્રયની પ્રાપ્તિ કરવી છે, સાચું સુખ જોઈએ છે, સમ્ય દર્શનની પ્રાપ્તિ કરવી છે. એના એજન્ડામાં જ નથી. એના એજન્ડામાં તો બીજું બધું લાગેલું છે, ક્યાંયનું ક્યાંય. તો એનું કામ નથી ભાઈ અહીંયા. એટલે સ્પષ્ટ લખ્યું છે, જેટલી તીવ્ર પીપાસા કામ એક આત્માર્થનું, ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા સ્વપ્નમાં અંદરમાં પીપાસા. બસ મારે આત્માનો અનુભવ, મને આત્મા જોઈએ, મને આત્મા જોઈએ, મને આત્મા જોઈએ, મને આત્મા જોઈએ. હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા છું, હું પરમાત્મા. મારે બસ એની પર્યાયમાં પ્રાપ્તિ, એનો મારે પર્યાયમાં એની પ્રાપ્તિ. બસ અહીંયા એ કહે છે ધૂન લાગવી જોઈએ, જે કહેવાય છે ને, જેટલી તીવ્ર પીપાસા. આ તીવ્ર પીપાસા એનું ઉપાદાન એવું અંદરમાં જાગૃત થાય છે. તીવ્ર પીપાસા એટલે શાસ્ત્રની એનું અંદરમાં ઉપાદાન એવું બની ગયું ને, હવે એને બહારના રસ ઉડી ગયા ને એક ઘડીકમાં કામ કરી લે છે. નરકની અંદર પણ જીવ કામ કરી લે છે. તો શું છે નરકની અંદર? બહારમાં તો પ્રતિકૂળ સંયોગો છે, પણ બહારના પ્રતિકૂળ સંયોગો અંદરમાં મારા દ્રવ્ય સ્વભાવને પ્રાપ્ત કરવાની પીપાસા છે. એમાં બહારના પરદ્રવ્ય મને ક્યાં નડે છે? પર તો પરમાં છે, એ તો બહિલુઠ્ઠ હતી, એ તો બહારમાં લોટવા વાળી ચીજ છે. મને કોઈ ડિસ્ટર્બ નથી કરતા, મને નડતા જ નથી. એ બહારના ઉપસર્ગ વગેરે કહેવાય ને, બહારના ઉપસર્ગ છે ને, તો એનું નામ જ છે બાહ્ય ઉપસર્ગ. એ તો બહારમાં છે ઉપસર્ગ, મારા દ્રવ્ય સ્વભાવમાં ક્યાં છે? અંદરમાં દ્રવ્ય સ્વભાવ છે એ તો આપણે વાંચ્યું ને, દુર્ગ કિલ્લો છે, ચૈતન્ય કિલ્લો છે ને. બસ પર્યાયની અંદર આ દ્રવ્ય સ્વભાવને પ્રાપ્ત કરવાની પીપાસા હોવી જોઈએ. અને અસંખ્ય નારકીઓ પોતાના કામ કરી લે છે. એ કહે છે જો બહુ સરસ એક ભૂલ અંદરમાં એ ભાવના તો બનવી જોઈએ ને. બીજી પર્યાયમાં જવાના ટાણા આવ્યા, જીવન કેટલા પૂરા થઈ ગયા, કેટલા બાકી રહ્યા છે. આપણે ઘણી વાર કહીએ છીએ એના માટે દરેકના જીવનમાં એવી કેટલી રાત્રિ ગઈ હશે ને કે રાત્રે ઊંઘ નહીં આવી હોય. એસી, પંખો, ડબલ બેડ બધું ઓઢેલું પાથરેલું બધું હશે તો ઊંઘ નહીં આવી ગઈ હોય.
આમથી આમ પડખા ફેરવતા હશો, રડ્યા પણ હશો. એવા ને એવા પાપના ઉદય આવ્યા છે ને, કેમ કીધું તો પંચમ કાળમાં તો આવે છે, હુંડાવચર નિકૃષ્ટ પંચમ કાળમાં. એવા એવા પાપના ઉદયોમાં તું જોડાઈને કેટલી વાર રડ્યો હોઈશ, પડખા ફેરવ્યા છે, આમથી ઊંઘ નથી આવતી, આંખમાંથી આંસુ પણ આવ્યા. પણ જિંદગીમાં એક વાર પણ આજે લખ્યું ને પિપાસા, મારું કામ કેમ થતું નથી, મારું આ કામ ક્યારે થશે, કેમ નથી થતું, દેહ છૂટી જશે ને આ કામ કર્યા વગર, સમ્યક દર્શન વગર હું બીજી જગ્યાએ ચાલ્યો જઈશ તો ન જાણે ક્યાં ઉતારા થશે, આના કરતા બીજો સારો અવસર ક્યારે મળશે. બધા પ્રકારથી અત્યારે અવસર આવી ગયો છે. મુનિરાજ છે એ તો 3 ચોકડી કશાયનો અભાવ છે ને અંદરમાં, છતાં પણ કેટલા સાવધાન છે કે કેવલ જ્ઞાન લેવાની એમને અંદરમાં પડી છે, તો રાત્રિના અંતિમ પહોરમાં થોડોક સમય નિદ્રા લેશે. અને આ રાત પડી, સુઈ ગયા અને દેહ છૂટી ગયો, રાત આમ 1 દિવસ 2 દિવસ 3 દિવસ, તો અંદરમાં એવી જાતિના ફિલિંગ થાય છે, દુઃખ થાય છે કે જીવન ચાલ્યું જાય છે. અંદરમાં ક્યારે આંખમાંથી અશ્રુ આવ્યા, દુઃખ થયું અંદરમાં કે આ જીવન એમને એમ ચાલ્યું જાય છે, કામ કેમ થતું નથી. અંદરના ઊંડાણથી કોઈને બતાવવા માટે નહીં, શોબાજી કરવા માટે નહીં, રિયલમાં અંદરમાં દુઃખ થાય છે, કેમ કે આ દેહ છૂટી ગયા પછી ક્યાંક તો ઉતારા કરવાના છે. અને 2-4 કલાક સાંભળી લીધું ને, એવું તો પૂર્વે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કરીને આના કરતા પણ બધું કર્યું છે, પણ સરવાળે સમ્ય દર્શન પ્રાપ્ત ના કર્યું ને, અને મિથ્યા દર્શન લઈને ગયો તો બસ ભલે ભલે પુણ્ય સ્વર્ગમાં તું ગયો ને, સાથે મિથ્યા દર્શન છે તો વાત ખતમ થઈ ગઈ ને. મૂળ વસ્તુ જે છે અંદરમાં સમ્યક દર્શન વગર જાય, અહીંયાથી સમ્યક દર્શન વગર ગયો ને એટલે બસ વાત બહુ સમજવા, બહુ એની અંદર કઈ કહેવાય ને 2 કલાક સાંભળીને 4 કલાક સાંભળીને આખી જિંદગી આમાં લગાવીને આ તે, પણ સમ્યક દર્શન વગર ગયો એટલે બધું સમજવા જેવું છે. હવે બહુ બોલાવતા નહીં, બધું સમજવા જેવું છે. બહારમાં લોક વ્યવહારમાં ભલે જેમ કહેવાતું એમ, પણ સમ્યક દર્શન વગર ગયો ને એટલે ધીક ધીક જીવન સમકિત બિના, ધીક ધીક ધિક્કાર છે સમ્યક દર્શન વગરના જીવનને. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ ક્યારે થાય તો કે છે અંદરમાં પિપાસા હોવી જોઈએ, પિપાસા હોવી જોઈએ. ગુરુદેવનું એક બોલ છે ને, બહુ સરસ બોલ છે, વરસાદના કાળમાં વરસાદ ન પડે ને તો આશ્ચર્ય થાય, શિયાળામાં ઠંડી ન પડે તો આશ્ચર્ય થાય, ઉનાળામાં ગરમી ન પડે તો આશ્ચર્ય થાય, ચોમાસામાં વરસાદ ન પડે તો આશ્ચર્ય થાય. કેમ ના પડે વરસાદ? એમ આવી જાતિનો વર્તમાન આ જે કાળ છે, ગુરુદેવશ્રીનો કાળ, આ સમ્યક દર્શન પ્રગટ કરવાનો આ કાળ ચાલી રહ્યો છે, તો આશ્ચર્ય તો એ વાતનું થવું જોઈએ કે સમ્યક દર્શન જીવને કેમ પ્રગટ નથી થતું. સમ્યક દર્શન પ્રગટ થાય એમાં કોઈ આશ્ચર્ય નથી. સમય સારણે ગુરુદેવ મળી ગયા, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ મળી ગયું. ચોમાસામાં વરસાદ પડે એમાં સીધી વાત છે ને, એમાં શું આશ્ચર્યની વાત છે? આશ્ચર્યની વાત એ છે કે ચોમાસામાં વરસાદ ના પડ્યો. એમાં ધર્મ કમાવવાની મોસમ આવીને તો એની અંદર જીવ રત્નત્રયની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની કમાણી કરે, એમાં તો કોઈ આશ્ચર્યની વાત નથી. પણ આશ્ચર્યની વાત તો એ છે કે આવી જાતિનો ધર્મની કમાણીનો અવસર આવ્યો ને, છતાં જીવ જેવો કોરો ધાકોર આવ્યો હતો ને, એવો કોરો ને કોરો જઈ રહ્યો છે. અંદરમાં આત્માના રસથી, ચૈતન્ય રસથી ભીંજાયા વગર જઈ રહ્યો છે. દુઃખની વાત તો એ છે, ખેદની વાત તો એ છે. એ બોલ થયો, અંદરમાં પિપાસા લાગવી જોઈએ. 293 આગળ જો, દેવ ગુરુ પાસેથી પણ કાંઈ લેવું નથી. શું કેવું છે? દેવ ગુરુ પાસેથી પણ કાંઈ લેવું નથી. તેમનો સ્વભાવ જોઈને હું પણ તે જ જાતિનો છું એમ જાણવામાં આવે છે. લેવું ફેવું કાંઈ નથી, બીજાની સાથે લેણ દેણનો સંબંધ જ નથી. અશુદ્ધ પર્યાયનું બીજા તરફ લક્ષ્ય જાય છે એટલું જ છે, પરંતુ બીજા સાથે લેણ દેણનો સંબંધ નથી. કેટલી વાત કરી આમાં સમજો. આ એક લેણ દેણની વાત શા માટે કરી? લખ્યું ને કે હું એમ જાણવા કાંઈ લેવું ફેવું કાંઈ નથી. લેવું ફેવું ત્રીજી લીટીમાં લખ્યું
બીજાની સાથે લેણ દેણનો સંબંધ જ નથી. આ એટલા માટે લખ્યું કે ઘણા જીવો તો એવા હોય છે કે ભગવાનની પાસે પૂજા ભક્તિ કરે ને તો અંદરમાં કાંઈ ની કાંઈ બહારના સંયોગોની ભિક્ષા માગે છે, માગણ વૃત્તિ છે એની. ભગવાન તમે મને આમ કરાવજો, મને આમાં ફાયદો કરાવજો, મારે પેટની તકલીફ છે, મારા કુટુંબની તકલીફ છે, ધંધાની તકલીફ છે, હું રોજ તમારી પૂજા અભિષેક કરું છું, હું તમારું ધ્યાન રાખું છું, તમે મારું ધ્યાન રાખજો. લેણ દેણ સમજાય છે કે નહીં? હા, અમે ભગવાનને પ્રસન્ન કરીએ છીએ અને ભગવાન અમને પ્રસન્ન રાખે. આવા પ્રકારની ગ્રહિત મિથ્યાત્વ વાળા જીવોનો પણ ઢગલો છે. ઘણા આવા ગ્રહિત મિથ્યાત્વ દ્રષ્ટિ જીવો છે. વધારે પોસ્ટમોર્ટમ નથી કરતા, પણ 24 તીર્થંકરોમાં પણ હજી ભેદ પાડે છે ને. 24 તીર્થંકરમાં ભેદ, કે મને આ ઋષભદેવ ભગવાન ફળે, કોઈ કે મને શીતલનાથ ભગવાન ફળે, કોઈ કે મને શાંતિનાથ ભગવાન, કોઈ કે મને પારસનાથ ભગવાન, કોઈ કે મને મહાવીર ભગવાન. અને પારસનાથ ભગવાન પણ અહીંયાના નહીં, અહીંયાના પારસનાથ. સમજાય છે કે નહીં? મહાવીર ભગવાન અહીંયાના નહીં, અહીંયાના મહાવીર ભગવાન. આ શું છે બોલો? શું છે આ લેણ દેણની તો અંદરમાં શલ્ય પડ્યા છે. લેણ ફળે છે એનો મતલબ શું શું ફળે છે? હા, ખબર નથી જીવને ક્યાં શું એની સ્થિતિ થઈ રહી છે. ગુરુદેવના છે બોલની અંદર, તને ભગવાનની પાસે જઈને માગતાય ન આવડ્યું? માગવું હતું ને તો તારે રત્નત્રયની માગણી કરવાની હતી. કઈ ભગવાન આપે નહીં, પણ આ તો વ્યવહારની વાત સમજવાની વાત છે. મેરે ન ચાહ કछु ઓર ઈસ, રત્નત્રય નિધિ દીજે મુનીસ. સમજી ગયા ને? કુટુંબ, પરિવાર, છોકરા, પૈસા, ધંધો એ બધાનું નહીં. મારી પર્યાયમાં બસ એક રત્નત્રયની પ્રાપ્તિ થાય ને બસ હું તો આપના શરણમાં એટલા માટે આવ્યો છું. બસ આપ કોઈ એના દેનાર નથી, પણ અહીંયા જે લખ્યું છે ને, દેવ ગુરુ પાસેથી પણ કઈ લેવું નથી. તેમનો સ્વભાવ જોઈને હું પણ તે જ જાતિનો છું એમ જાણવામાં આવે છે. ભગવાન, હું આપના દરબારમાં તો એટલા માટે આવ્યો છું, અમને ખબર છે કે આપ કઈ દેનાર કે લેનાર નથી, પણ આપના સ્વરૂપને જોઈને બસ મને મારા સ્વરૂપનો ખ્યાલ આવે છે કે બસ હું પણ આપની જાતિનો જ છું. મારા સ્વભાવનો સ્વીકાર કરતા મારી પર્યાયની અંદર પણ આવી રત્નત્રયની દશાની પ્રાપ્તિ થાય એવી જાતિનો બોધ પાઠ આપના શરણમાં આવવાથી મને આવા સહેજ નિમિત્ત નૈમિતિક જે સંબંધ છે ને એવા મને ભાવ જાગૃત થાય છે ને, બસ એટલા માટે હું આપના શરણમાં આવ્યો છું. અને મને રત્નત્રયની પ્રાપ્તિ થશે મારા સ્વભાવના શરણમાં જવાથી થશે. તમે કઈ એના દાતાર નથી, આ મને બરાબર ખબર છે. કઈ લેણ દેણનો સંબંધ નથી. છતાં પણ એક આત્માર્થી જીવને, ભગવાનના ભક્તને આવા પ્રકારનો સહેજ ભાવ આવે છે. બાકી કોઈ એમ કહે કે ભગવાન આના દાતાર ને આના દાતાર, આપણા જે મનમાં જે વાંછા હોય એના ફળના દાતાર, મનોવાંછક, મનમાં જે વાંછા હોય એના દાતાર, શું કહેવાય છે એને કઈક કહેવાય છે મનોકામના પૂર્ણ. મનોકામના પૂર્ણ. હવે તારી મનોકામના તો કેવી ખરાબ મનોકામનાઓ છે, અને મનોકામનાને પૂર્ણ કરશે ભગવાન. તારી મનોકામનાને પૂર્ણ કરશે. છે બધા મોટો વિસ્તાર છે આનો તો ઘણો, અને બહારમાં જોઈએ છે, તમે પણ જોયું હશે, મેં પણ મારા જીવનમાં જોયું છે એ બધું. ભગવાનની પાસે જીવ ક્યાં ક્યાં કેવી પ્રકારની માગણીઓ કરે છે. આ એ કહે છે અહીંયા ગાડી જુઓ, એમ કઈ લેવા દેવાનો પ્રશ્ન છે નહીં અહીંયા. બીજાની સાથે લેણ, હવે જો બીજાની સાથે લેણ દેણનો પ્રશ્ન જ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં ને તો પછી લેણ દેણ થઈ શકે કેવી રીતે? કેવી રીતે લેણ દેણ થઈ શકે? નિયમ સમયસાની ત્રીજી ગાથા. દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને સ્પર્શે છે, અડે છે, એકબીજાને અડે નહીં ને, બીજાને તો અડતું નથી. તો પછી આને આપ્યું ને મેં લીધું એ પ્રશ્ન જ ક્યાં રહે છે? આ સિદ્ધાંત તો જુઓ. અને બીજી વાત કીધું, ભગવાન પાસે આ બધી ભોગોની ભીખ માગે છે. ભગવાન તો એ બધું છોડીને ચાલે ગયા. જિनको ત્યાગે તુમ તુચ્છ જાન. આજે સવારે હતી ને શાંતિનાથ ભગવાનની પૂજા. તો એ કહે છે એ ચક્રવર્તી હતા. કુંથુનાથ ભગવાન ચક્રવર્તી, શાંતિનાથ કુંથુનાથ અરના ચક્રવર્તી હતા ને.
6 ખંડના રાજા હતા, 96,000 રાણીઓ હતી, એ બધું હતું, અને એમને કઈ પાપનો ઉદય અને ધંધામાં નુકસાન થયું ને બધી હજારો રાણીઓ 96,000 મરી ગઈ એટલે એમને મુનિ દીક્ષા અંગીકાર કરી એવું નથી. 96,000 રાણીનો રોજ કકડાટ હતો એટલે એમને મુનિ દીક્ષા અંગીકાર કરી એવું નહોતું. 96,000 રાણીઓ બધી જ એવો પુણ્યશાળી જીવ હતા ને, એક એક એની આજ્ઞામાં આજ્ઞાંકિત ઓબેડિયન્ટ, બિલકુલ એવા પ્રકારનો પુણ્યનો ઉદય હતો. લખ્યું છે પ્રવચન સારમાં. એમની જે ઈચ્છા પ્રમાણે થાય એ પ્રમાણે ભોગ એમને ઉપલબ્ધ રહે છે ચક્રવર્તીને. આવી જાતિની સ્થિતિ હોવા છતાં આપ એ બધાને તુચ્છ જાણ્યું. એઠવાડ જેને કહેવાય, વમન કરેલી વસ્તુ, ઉચ્છિષ્ટ ભોજી કહ્યું ને, જાણ્યું ને, અને બધી છોડીને ચાલ્યા ગયા અંદરમાં ચૈતન્યના વૈભવને માણવા માટે. અને તું એ બધી વસ્તુઓની માગણી કરે છે ભગવાનની પાસે જઈને, શાંતિનાથ ભગવાન પાસે એની માગણી કરે છે, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાનની પાસે આ બધી માગણીઓ કરે છે, મહાવીર ભગવાન, પાર્શનાથ ભગવાન, બાલ બ્રહ્મચારી એમની પાસે તું છોકરાઓની માગણી કરે છે. સમજાય છે કે નહીં? જઈને મહાપાપ બાંધે છે જીવ ગ્રહિત મિથ્યાત્વનો. આ એ કહે છે અહીંયા આગળ લેણ દેણનો સંબંધ છે નહીં ને, તો કેવી રીતે આ પ્રશ્ન રહે? અને બીજી વાત જે કહ્યું ને, બધો વૈભવ છોડીને ચાલ્યા ગયા. છે ચિંતામણી દિવ્ય છે ચિંતામણી દિવ્ય જ્યાં, ત્યાં છે ખોળ અસાર. ઇષ્ટોપદેશની ગાથા ચાલી ને આપણે હમણાં. અંદરમાં જેને આ ચૈતન્યનો ચિંતામણી પ્રાપ્ત થયો ને, એને બહારના ચિંતામણી પથ્થર, પારસમણીના પથ્થર, એ બધા જે મણિરત્ન જે છે, હીરા, પન્ના, માણિક, મોતીના ઢગલાના ઢગલા જે છે ને, એ જાણે છે કે આ તો ખોળ છે. ખોળ છે, કપાસનો ખોળ હોય છે, ખોળ, એ જાણે છે આની સામે કાંઈ નથી, કિંમત નથી. જો સાંભળો, બીજાની સાથે લેણ દેણનો સંબંધ જ નથી. અશુદ્ધ પર્યાયનું બીજા તરફ લક્ષ્ય જાય છે એટલું જ છે બસ, પરંતુ બીજા સાથે લેણ દેણનો સંબંધ નથી. અંદરમાં અશુદ્ધ પર્યાય થઈ ને, રાગ દ્વેષની પર્યાય થઈ, બસ એનું લક્ષ્ય પર તરફ જાય છે એટલી જ વાત. લક્ષ્ય ખાલી પર તરફ જાય, એથી કરીને પર સાથેનો કોઈ સંબંધ છે નહીં. જેમ સમજો કે આ ઘડિયાળ છે, બરાબર, આ વોચ છે ને, તો અહીંયા હતી ને મેં આ લીધી આ પ્રમાણે, તો મને ખાલી એ જાતિનો લેવાનો ખાલી રાગ થયો, રાગ, તો આત્મામાં રાગ થયો, પણ આ ઘડિયાળને આ આત્મા ગ્રહણ કરી શકે કે આમ છોડી શકે એ પોસિબલ નથી. એ લેણ દેણનો સંબંધ નથી. આની સાથે અમે લીધું અને આ છોડ્યું કે ના, અંદરમાં મને આ લેવાનો રાગ થયો અને આ બસ છોડવાનો રાગ થયો, બસ. એ કહે છે એ અંદરમાં અશુદ્ધ પર્યાયનું લક્ષ બીજા તરફ જાય છે. અશુદ્ધ પર્યાય શબ્દનું લક્ષ બીજા તરફ છે, બાકી બીજો કોઈ સંબંધ નથી પરની સાથે. નાસ્તિ સર્વોપી સંબંધ એક બોલે પણ છે. 200 નંબરની ગાથા સમયસારની, શ્લોક 200 નંબર. હવે 294 આગળ જુઓ શું કહે છે. 294 છે, જે પર્યાય જે કાળમાં થવા વાળી છે તે કાળમાં જ થાય છે. લો, એમાં આગળ પાછળ થવાનો પ્રશ્ન છે નહીં. મુનિ દશા પણ સહેજ થાય છે. હવે પહેલા ભાવના થાય છે, પરંતુ અભિપ્રાયની પ્રધાનતા પહેલા કરો. શું કહેવું છે અહીંયા આગળ? પહેલા તમે અભિપ્રાયની પ્રધાનતા પહેલા કરો. અંદરમાં પોતે અભિપ્રાય એ સુધારે. અભિપ્રાયની પ્રધાનતા એટલે કે સૌથી પહેલા જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે. એ કહેવાનું. અભિપ્રાયની ભૂલ ક્યારે ટળે? કે જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે ને, તો એને અભિપ્રાયની ભૂલ ટળે છે. તો સૌથી પહેલા નંબરમાં અભિપ્રાયની જીવ ભૂલ સુધારે, માન્યતા સુધારે. અને એના માટે અહીંયા ક્રમબદ્ધ પર્યાયને યાદ પણ કર્યું છે, આગળ પણ આપશે બધા બોલા જાતિના. કે પહેલું કે જે પર્યાય જે કાળમાં થવા વાળી છે તે કાળમાં જ થાય છે, એના પહેલા પણ નહીં, એના પછી પણ નહીં, અને એ સમયે થયા વગર રહે નહીં.
સમજાય છે ને? એ પર્યાયનો સ્વકાલ નક્કી છે. ધ્યાનથી સમજો જરાક શું કહેવું છે. જેમ જેમ બે આપણે પડખા ભણીએ છીએ, બે પડખા, એક ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી એટલે ત્રિકાલ રહેવા વાળું, એ ત્રિકાલ રહેવા વાળું છે, ત્રિકાલ સત છે, ત્રિકાલ સત. અને આ બીજું વિશેષ પર્યાય, તો પર્યાય એક સમયની હોય છે. એક પર્યાય પછી બીજી પર્યાય પછી ત્રીજી પર્યાય પછી ચોથી પર્યાય પાંચમી પર્યાય છઠ્ઠી પર્યાય, તો એ અનાદિ અનંત ત્રણ કાળના જેટલા સમય છે ને, ત્રણ કાળના જેટલા સમય એટલી પર્યાયો છે. અને દરેક પર્યાય એક સમયની છે, તો દરેક પર્યાયનો સ્વકાલ નક્કી છે. જેમ દ્રવ્ય ત્રિકાલ સત છે, ત્રિકાલ સત છે, ત્રિકાલી દ્રવ્ય ત્રિકાલ સત છે. સ્વકાલનું સત એટલે એનું પ્રગટ થવાનું જે કાળ છે ને, પ્રગટ થવાનું, એના પહેલા તમે લાવવા માંગો તો નહીં આવે, એના પછી તમે પ્રગટ કરવા માંગો તો પણ નહીં થાય, અને એ સમયે પ્રગટ થયા વગર રહેશે નહીં. એનું નામ છે સ્વકાલ. જેમ સમજો કે ભાઈ આજે કયો વાર, આજે મંગળવાર થયો ને, આજે મંગળવાર થયો, કાલે બુધવાર થશે, પરમ દિવસે ગુરુવાર થશે ને, તો બિલકુલ નક્કી છે. ગુરુવારની તમે પહેલા લાવવા માંગો, બુધવારની જગ્યાએ પહેલા ગુરુવાર લાવો અને બુધવારની આમ લઈ જાઓ, તો કહે છે કે શક્ય નથી. આવતીકાલે એ બુધવારનો સ્વકાલ છે ને, તો એ થઈ જ જશે. તારે કોઈ માથે ટેન્શન લેવાની જરૂર નથી, થઈ જશે એ દિવસે પ્રગટ. આવતીકાલે બુધવાર જ થશે. પણ તું કહે કે ના, આવતીકાલે આપણે બુધવારને પાછળ લઈ જઈએ ને પેલાને અહીંયા લગે, ના. જેમ આ ત્રિકાલી દ્રવ્ય ખસીને એક સમયની પર્યાયમાં ન આવે, એમ આ પર્યાયનો જે સ્વકાલ છે ને, એ ખસીને આગળ પાછળ નહીં થાય. જેમ નાટકની અંદર મૂવીમાં કયા દ્રશ્ય પછી કયું દ્રશ્ય આવે છે ને, બિલકુલ ફિક્સ છે, આના પછી આના પછી આના પછી આ, પહેલા પછી નહીં, અને એ સમય આવ્યા વગર રહે નહીં. એ કહે છે આગળ જુઓ. પરંતુ અભિપ્રાયની પ્રધાનતા પહેલા કરો, પછી શું કહે છે? પછી યોગ્યતા પ્રધાની થઈ જશો. શું કેવું છે? પછી પછી યોગ્યતા પ્રધાની થઈ જશો. યોગ્યતા પ્રધાની એટલે ખ્યાલ આવે છે ને? પછી યોગ્યતા પ્રધાની થશો એટલે નથી કહેતા એની એવી યોગ્યતા હતી, એની યોગ્યતા હતી, પણ એ વખતની યોગ્યતા એવું કહેવાનો અધિકાર કોને? જેને અંદરમાં પહેલા પોતાનો અભિપ્રાય સુધાર્યો, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈને એને ખબર છે કે દરેક પર્યાયનો એના સ્વકાલમાં થાય છે. એને બોલવાનો રાઈટ છે કે ભાઈ એ પર્યાયની યોગ્યતા જેવી છે. કેમ થઈ ગયું? એની યોગ્યતા એવી છે. પણ આવું યોગ્યતા પ્રધાની કોણ થાય? કે જેને અંદરમાં અભિપ્રાયની અંદર ભૂલ મિથ્યાત્વની નીકળી ગઈ ને, એને આ એની યોગ્યતા એવી હતી તો થયું, એવું કહેવાનો અધિકાર એમનો છે. શું કહે છે આગળ જુઓ. જે પર્યાય જ્યારે થવા વાળી છે ત્યારે જ થશે. આપણે તો જ્યાં બેઠા છીએ ત્યાં કાંઈ કરવું ફરવું નથી. લો, આપણે તો જ્યાં બેઠા છે અંદરમાં પોતાનો અપરિણામી દ્રવ્ય જે જ્ઞાયક ભાવ છે ને, એમાં તો કાંઈ કરવા ફરવાનો પ્રશ્ન નથી. પર્યાયની વાત કરવામાં આવે તો એ પર્યાયની જેની યોગ્યતા છે એ પ્રમાણે થાય છે. બસ દ્રવ્ય સ્વભાવમાં કંઈ કરવું નથી, અને પર્યાયની અંદર અભિપ્રાયની ભૂલ નીકળીને એટલે હવે એ બસ એની યોગ્યતા છે, એ સમયની માટે પર્યાય થાય છે, એનો સ્વકાલ છે. નિર્ભાર થઈ ગયો ને જીવ, જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. પણ અંદરમાં અકર્તા સ્વભાવની ઓળખાણ વગર એમને બહારમાં કયા કરે ને, ભાઈ એની યોગ્યતા હતી તો ક્રમબદ્ધમાં હતું, એ તો યોગ્યતા હતી ક્રમબદ્ધમાં હતું. પછી બોલ બતાવીશું આપણે, આગળ આવે છે બધા બોલ. એમને સ્પષ્ટ કહ્યું છે, અંદરમાં પોતાના આત્માના અનુભવ વગર કોઈ એમ કહેતો ક્રમબદ્ધમાં હતું, એવી યોગ્યતા હતી. તેમને મને કોઈ આવું બધું બોલે ને મને ખટકે છે, મને નથી ગમતું. પહેલા તમે અંદરમાં આત્માનો અનુભવ તો કરો, પછી તમને બોલવાનો રાઈટ છે.
એ ભાવ પડે છે. અમે તો બંધ અને મુક્તિ બંનેથી રહિત છીએ, એવા પ્રકારનું અહીંયા ભાવ છે. વિશેષ ચર્ચા નેક્સ્ટ અધ્યાયમાં કરીશું. अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 291 से लेकर 294 बोल की बहुत ही सुंदर चर्चा का लाभ लिया, जिसके अंतर्गत हमने समझा कि वीतरागी भगवान के सामने तू राग करेगा तो देव शास्त्र गुरु का और साथ ही साथ अपने वीतरागी स्वभाव का विराधना होगी। वीतरागी स्वभाव का उसमें दोष लगेगा। वास्तव में भगवान के सामने, वीतरागी भगवान के सामने हमें अपना वीतरागी स्वभाव लक्ष्य में रखना चाहिए। और जो हम भक्तियों के माध्यम से गाते हैं, रंगमा 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 रे प्रभु थारा ही रंगमा रंगयो रे, रंग लाग्यो महावीर थारो रंग लाग्यो, तो ये कौन सा रंग लगना है? राग का रंग लगाना है कि वीतरागता का रंग लगाना है? यदि हमने वीतरागता का रंग नहीं लगाया तो हमारी श्रद्धा मजबूत नहीं हो पाएगी, और यदि राग से भिन्न हमने अपनी श्रद्धा को जाना तो सम्यक दर्शन की पात्रता हमारे को होगी। ऐसे बहुत सारी चर्चा, निरखत जिन चंद वदन सुपद सुरुचि आई, परमानंद की पिपासा होना चाहिए। एक बार पिपासा इसकी रहे, स्वभाव की दृष्टि की पिपासा एक बार जीव को हो जाए तो फिर काम हो सकता है, और पिपासु जीव ही भव्य कहलाता है। अन्यथा जिसको कुछ पता ही नहीं है, अपने स्वभाव की खोज नहीं है, उसका कुछ लेना देना नहीं है, तो वो अभव्य है। और अपरिणामी की अनुभूति होने पर सबसे बड़ा काम होता है वो है धन्य पल होता है, ऐसा विगत बोलों में हमने जाना था। लास्ट में जो बात करी कि हमें दूसरों से कुछ लेना देना नहीं है। अब दूसरों में क्या लेना है? यहाँ पर दूसरों के परिणाम, दूसरे परद्रव्य, यहाँ पर कहा कि देव गुरु से भी हमें कुछ लेना देना नहीं है। ये लेने देने का मतलब क्या है यहाँ पर? तो बोले ये अशुद्ध पर्याय का हमें लक्ष्य नहीं होना चाहिए, हमें अपने शुद्ध पर्याय का लक्ष्य, माने शुद्धता का लक्ष्य हो तो हमारा समझो जो लक्ष्य है वो फलीभूत हो सकता है। इस प्रकार से जो पर्याय जिस काल में होनी है उसी काल में होती है। अभिप्राय की भूल हमारी सबसे बड़ी भूल है, तो हमें सबसे पहले अभिप्राय को सुधारने का प्रयास करना चाहिए। इस प्रकार से बहुत ही सुंदर और मार्मिक चर्चा का हम सभी ने अभी लाभ लिया है। अभी आपसे निवेदन है अपने स्थान पे खड़े होके जिनवाणी विनय करेंगे। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है। 9 बार नमोकार मंत्र के माध्यम से पंच परमिष्टि भगवान का स्मरण करेंगे। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहे सव्यसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय हो।
आप सभी से निवेदन है कि ठीक 9 बजे से 9:45